હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ફૂડ કોર્ટ. હું છું તમારી સ્વાદની હમસફર ઝિંકલ અને તમે તો જાણો છો ફૂડ કોર્ટમાં દરરોજ હું નવી થીમ અને નવા સબ્જેક્ટ સાથે નવા ભોજનનું નજરાણું લઈને આવું છું. તો આપણો આજનો સબ્જેક્ટ છે સ્નેક્સ. જી હા ફ્રેન્ડ્સ, આજે શીખવાના છે અલગ અલગ પ્રકારના નાસ્તા. તો ચાલો શરૂ કરીએ આપણી આજની ફૂડી સફર આપણા કુકિંગ એક્સપર્ટ અમીષા દોશીની સાથે. દર્શક મિત્રો, સ્નેક્સ શીખવાના છે તો પિઝા તો એમાં નંબર 1 પર આવે છે, એટલે આપણે પહેલા બનાવીશું પિઝા, પણ આજે બનશે બેક્ડ બીન પિઝા. તો ચાલો સીધા પહોંચી જઈએ આપણા આજના કુકિંગ એક્સપર્ટ અમીષાબેનની પાસે. જય જિનેન્દ્ર, વેલકમ ટુ સંજીવ કપૂર ખજાના. હું છું અમીષા. આજે હું આપ સૌ માટે લાવી છું ચાઇલ્ડ સ્પેશિયલ વાનગી. આજે આપણે અહીંયા બનાવશું બેક બીન્સ પિઝા, જે ખૂબ જ હેલ્ધી છે અને એમાં આપણે પિઝાનો જે બેઝ લીધો છે એ પણ ઘઉંના લોટનો લીધેલો છે. તો પિઝા બનાવવા માટે આપણને સામગ્રીમાં લાગશે હોલ વ્હીટ પિઝા, બેક બીન્સ, ખમણેલું પનીર, ચીઝ, કોથમીરની ચટણી, ઓરિગેનો, ચીલી ફ્લેક્સ. હવે આપણે પિઝા બનાવવાની તૈયારી કરશું. આપણે અહીંયા પિઝા માઇક્રોવેવમાં નથી બનાવતા, આપણે અહીંયા નોનસ્ટિક પેન લેશું. આપણું પેન ગરમ થાય ત્યાં સુધી આપણે પિઝાનો બેઝ તૈયાર કરી લઈશું. આજકાલ પિઝામાં બધા કેચઅપ છે, સાલ્સા સોસ લગાવે છે, પણ આપણે અહીંયા ફ્રેશ કોથમીરની ચટણી લગાવશું, જેનાથી કંઈક ફ્લેવર અલગ લાગશે. હવે આપણે આ પિઝા પર પનીર મૂકશું. આજે આપણે ટીનના બેક બીન્સ છે એ પણ એની ઉપર મૂકી દઈશું. આ જે બીન્સ હોય છે એ સ્વીટ જ હોય છે, એટલે આપણે આની અંદર કેચઅપનો ઉપયોગ નથી કર્યો. ને હવે આપણે એની ઉપર ચીઝ પાથરશું. નોર્મલી જૈન લોકોના ઘરમાં ચીઝ બિલકુલ બી નથી આવતું, પણ આપણે આજે અહીંયા ચીઝનો ઉપયોગ કરીએ છીએ કેમ કે આજે બાળકોની ભાવતી વાનગી છે અને બાળકોને ચીઝ ખૂબ જ ભાવે છે, તો આપણે એના પર ચીઝ મૂકશું. હવે આપણે એની પર ચીલી ફ્લેક્સ નાખશું, થોડું ઓરિગેનો પણ નાખશું. આપણું પેન પણ અહીંયા ગરમ થઈ ગયું છે અને આપણું આ પિઝા પણ રેડી થઈ ગયું છે. તો હવે આપણે એને બેક થવા માટે મૂકશું. હવે આપણે એની પર લીડ ઢાંકી દઈશું તાકી એ પ્રોપર સ્ટીમ થાય. ને આ રીતે આપણે બીજા 1-2 પિઝા પણ બનાવી લઈએ. આ આપણો પિઝા તૈયાર થઈ ગયો છે. આ રીતે તમે જોવો છો નીચે પણ એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયો છે. તો આપણો પિઝા પણ તૈયાર છે. આ આપણા જૈન બેક બીન્સ પિઝા તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને એક સરસ પ્લેટિંગ કરી લઈએ. આ આપણા જૈન બેક બીન્સ પિઝા તૈયાર થઈ ગયા છે. બેક બીન પિઝા બનાવવા માટે જોઈશે બેક બીન્સ 3/4 કપ, પિઝા બેઝ 8 નંગ, ગ્રીન ચટણી 8 ટીસ્પૂન, પનીર 3/4 કપ, પ્રોસેસ્ડ ચીઝ 8 ટેબલસ્પૂન, રેડ ચીલી ફ્લેક્સ જરૂર મુજબ, ડ્રાય ઓરિગાનો જરૂર મુજબ. બેક બીન પિઝા બનાવવા માટે સૌપ્રથમ પિઝા બેઝ લઈ તેના પર ગ્રીન ચટણી, પનીર, બેક બીન્સ, પ્રોસેસ્ડ ચીઝ, રેડ ચીલી ફ્લેક્સ અને ડ્રાય ઓરિગાનો ભભરાવીને આ પિઝાને નોનસ્ટિક ઉપર બેક કરી લો. બેક થઈ જાય એટલે તેને સર્વ કરો. તો બનીને રેડી છે બેક બીન પિઝા. દર્શક મિત્રો, પિઝા તો એકદમ મજેદાર હતા. હવે બનશે સેન્ડવિચ, પણ કંઈક અલગ પ્રકારની છે. જી હા, જેનું નામ છે કોલ્ડ સેન્ડવિચ. તો ચાલો જોઈએ કઈ રીતે બને છે કોલ્ડ સેન્ડવિચ. તો આપણે આજે અહીંયા બનાવશું કોલ્ડ સેન્ડવિચ. કોલ્ડ સેન્ડવિચ બનાવવા માટે આપણને લાગશે બ્રેડ, એગલેસ મેયોનીઝ, બારીક ચોપ કરેલા યલો કેપ્સિકમ, બારીક ચોપ કરેલી પર્પલ કેબેજ, બારીક ચોપ કરેલા રેડ કેપ્સિકમ, ગ્રીન કેપ્સિકમ, મસ્ટર્ડ સોસ, સ્વાદ પ્રમાણે સોલ્ટ, ઓરિગેનો, ચીલી ફ્લેક્સ, કાળા મરીનો પાવડર. આ બધી સેન્ડવિચ હેલ્ધી પણ ગણાય કેમ કે તમે ચાહો એકલા વેજીટેબલ્સ આની અંદર નાખી શકો છો. પહેલાં આપણે મેયોનીઝ લઈ લઈશું એક બાઉલમાં. કેપ્સિકમ, ગ્રીનવાળા કેપ્સિકમ, યલો કેપ્સિકમ, આપણી પર્પલ કેબેજ, ચાહો તો તમે વ્હાઇટ કેબેજ નાખી શકો, લેટ્યુસ નાખી શકો. તમે ચાહો એ વેજીટેબલ્સ આની અંદર નાખીને આ સેન્ડવિચ બનાવી શકો છો. હવે આપણે એની અંદર મસ્ટર્ડ સોસ નાખશું,
કાળા મરીનો પાવડર, થોડી સ્પાઇસીનેસ કરવા માટે ચીલી ફ્લેક્સ, ઓરિગેનો, તમે ચાહો તો ફ્રેશ બેઝિલ પણ એની અંદર નાખી શકો છો, સ્વાદ પ્રમાણે સોલ્ટ. હવે આ આપણું મિશ્રણને પ્રોપર મિક્સ કરી લઈશું. આ આપણું કોલ્ડ સેન્ડવિચનું બેઝ તૈયાર થઈ ગયો છે. હવે આપણે બ્રેડ લેશું અને એને વેલણથી વણી લેશું અને એકદમ પતલું કરી દેશું. આ રીતે આપણે બીજા 3-4 બ્રેડ પણ વણી લેશું. આ રીતે આપણે બ્રેડ વણી લીધા છે. હવે આપણે એના સાઈડર કટ કરી લેશું. આ રીતે આપણા બ્રેડના સ્લાઇસ પણ કટ થઈ ગયા છે. હવે જે આપણું આ વેજીટેબલ મેયોનીઝનું બેઝ જે તૈયાર છે એ આની અંદર આ રીતે મૂકીને રેપ કરવાનું છે. આ રીતે આપણે બીજી બધી સેન્ડવિચ પણ રેપ કરી લઈશું. આ આપણી કોલ્ડ સેન્ડવિચ રેપ થઈ ગઈ છે. હવે સેન્ડવિચ બી કોલ્ડ છે એટલે આપણે એને ફોઇલ પેપર અથવા આપણે તમારી પાસે કોઈ જાડું પ્લાસ્ટિક હોય એની અંદર આ મૂકી દઈશું. હવે આપણે આને રેપ કરી લઈશું ફોઇલ પેપરમાં અને થોડીવાર માટે એને ફ્રીજમાં ઠંડી થવા માટે મૂકી દઈશું. રેપ કરવાનું રીઝન એ છે કે તમે બ્રેડ કે કોઈ બી આઈટમ ફ્રીજમાં મૂકશો ને બહાર કાઢશો તો એના પર પાણી વળી જશે. આ રીતે એને કરવાથી એનામાં પાણી નહીં વળે, સેન્ડવિચ બી એઝ ઇટ ઇઝ રહેશે, સોફ્ટ પણ રહેશે. આ રીતે તમે રેપ કરીને એને 5 થી 10 મિનિટ ફ્રીજમાં મૂકી દેશો. આ આપણી સેન્ડવિચ 10 થી 15 મિનિટ ફ્રીજમાં રાખીને બહાર કાઢી ચૂક્યા છે આપણે. હવે આપણે એને કાઢી લઈશું. તમે ચાહો તો ફ્રીજની અંદર રહેવા દઈ શકો છો અને કોઈ ગેસ્ટ આવે ત્યારે પણ તમે એને કાઢી શકો છો. હવે આપણે આને આ રીતે કટ કરી લઈશું. આ આપણી કોલ્ડ સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. કોલ્ડ સેન્ડવિચ બનાવવા માટે જોઈશે બ્રેડ સ્લાઇસ 8 નંગ, મેયોનીઝ 3 ટેબલસ્પૂન, ડ્રાય ઓરિગાનો 1 ટીસ્પૂન, મીઠું સ્વાદ મુજબ, બ્લેક પેપર પાવડર જરૂર મુજબ, રેડ કેપ્સિકમ હાફ નંગ, ગ્રીન કેપ્સિકમ હાફ નંગ, યલો કેપ્સિકમ હાફ નંગ, પર્પલ કેબેજ 1/3 કપ, મસ્ટર્ડ સોસ 1/2 ટીસ્પૂન, રેડ ચીલી ફ્લેક્સ હાફ ટીસ્પૂન. કોલ્ડ સેન્ડવિચ બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં મેયોનીઝ લઈ તેમાં રેડ કેપ્સિકમ, ગ્રીન કેપ્સિકમ, યલો કેપ્સિકમ, પર્પલ કેબેજ, મસ્ટર્ડ સોસ, બ્લેક પેપર પાવડર, રેડ ચીલી ફ્લેક્સ, ડ્રાય ઓરિગાનો અને મીઠું ઉમેરીને બરાબર રીતે મિક્સ કરી લો. ત્યાર પછી આ સ્ટફિંગને બ્રેડ સ્લાઇસ પર લગાવી રોલ કરી કટ કરી લો તો બનીને રેડી છે કોલ્ડ સેન્ડવિચ. દર્શક મિત્રો, હજુ પણ આવી સ્નેક્સ તો આગળ છે, પણ અહીંયા રોકાવું પડશે નાનકડા વિરામ માટે. વિરામ પછી આપ સૌનું સ્વાગત છે તમારા મનગમતા શો ફૂડ કોર્ટમાં. ફ્રેન્ડ્સ, હવેની આપણી નેક્સ્ટ વાનગી છે કટલેટ, પણ બનશે હવે બ્રેડમાંથી. એટલે હવે બનાવીશું બ્રેડ કટલેટ. તો ચાલો આજે આપણે અહીંયા બનાવીએ બ્રેડ કટલેસ. એની માટે આપણને લાગશે બ્રેડ, ક્રશ કરેલા તલ, બારીક કાપેલી કોથમીર, ગરમ મસાલો, હળદર, બારીક કાપેલા લીલા મરચાં, સાકર, મીઠું, લીંબુનો રસ અને સેલો ફ્રાય કરવા માટે ઓઇલ. હવે આપણે અહીંયા જૈન બ્રેડ કટલેસ બનાવીએ છીએ. એની માટે આપણને પહેલાં જે આ બ્રેડની સ્લાઇસ છે એ કટ કરી લઈશું. આ બ્રેડની જે સ્લાઇસ કટ કરી છે તમે ચાહો તો એને ક્રશ કરીને કોઈ વસ્તુમાં બાઇન્ડિંગ માટે પણ યુઝ કરી શકો. આઈધર તમે આને તળી લો તો કેચઅપ સાથે ખાવાની પણ એની ખૂબ જ મજા આવે છે. હવે જે આપણી બ્રેડની સ્લાઇસ કટ થયેલી છે એ આપણે બાઉલમાં આ રીતે નાખી દઈશું. હવે એની અંદર થોડું પાણી નાખીને એનું બાઇન્ડિંગ લોટ બાંધે એ રીતે આ સોફ્ટ થઈ જશે. હવે આપણે એની અંદર મસાલો નાખી દઈશું. હળદર અને ગરમ મસાલો, આ જે બારીક વાટેલા તલ છે એ, જેનાથી થોડી કટલેસમાં ક્રિસ્પી જરા લાગશે, બારીક કાપેલા લીલા મરચાં, જેનાથી થોડી તીખાશ આવી જશે, થોડું ગળપણ, સ્વાદ પ્રમાણે થોડું મીઠું. નોર્મલી બ્રેડમાં થોડું મીઠું હોય છે એટલે આપણે અહીંયા થોડું મીઠું ઓછું લેશું.
લીંબુનો રસ, જેનાથી કટલેસમાં થોડી ખટાશ અને ગળપણ બંને આવી જશે. હવે આપણે એની અંદર નાખીશું આ બારીક સુધારેલી કોથમીર. હવે આ બધું મિશ્રણ પ્રોપર આપણે મિક્સ કરી લઈશું. તમે ચાહો તો આની અંદર વેજીટેબલ પણ નાખી શકો છો, અગર તમને કંઈક વેરિએશન કરવું હોય તો. આ રીતે ઓછું પાણી નાખીને જેવી રીતે આપણે લોટ બાંધીએ છીએ એ રીતે આ બ્રેડનો લોટ બાંધી લેવાનો છે. ને આ રીતે આપણો લોટ અહીંયા બંધાઈ ગયો છે. મારી પાસે અહીંયા હાર્ટ શેપનું કટર છે. અગર તમારી પાસે આવું કંઈ ન હોય તો તમે ઘરમાં હાથથી એ રીતે પણ બનાવી શકો છો. પ્લસ તમારા પાસે જો ઘરમાં આપણી જે બરણી હોય એના ઢાંકણા હોય એમાં પણ તમે બનાવીને અગર સારો શેપ બનાવી શકો તો થોડું વેરિએશન પણ લાગશે અને દેખાવ પણ ખૂબ જ સરસ લાગશે. હવે આપણે આ જે મોલ્ડ છે એની આજુબાજુમાં થોડું તેલ લગાવી લઈશું. એનાથી આ ઇઝી વે બહાર પ્રોપર નીકળી જશે. આ રીતે આપણે બધા હાર્ટ શેપના કટલેસ બનાવી લઈશું. આ આપણા બ્રેડ કટલેસ અહીંયા તૈયાર છે. હવે આપણે ગેસ ચાલુ કરશું. એની અંદર આપણે થોડું તેલ સ્પ્રેડ કરી લઈશું. થોડું તેલ ગરમ થવા દઈએ. આપણું ઓઇલ અહીંયા ગરમ થઈ ગયું છે. હવે આ એક એક કટલેસ આપણે આની અંદર મૂકી દઈશું. આને આપણે થોડું ધીમી આંચ પર થોડું ગુલાબી અને ક્રિસ્પી થાય એ રીતે તળશું, તાકી જ્યારે આપણે બહારથી ભલે ક્રિસ્પી લાગે પણ અંદરથી કાચું રહેશે તો એ ખાવાની મજા નહીં આવે. તો આપણે એને ધીમી આંચ પર થવા દઈશું. આ આપણી બ્રેડ કટલેસ ગુલાબી રંગની સરસ થઈ ગઈ છે. હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. આ આપણી બ્રેડ કટલેસ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને એક સરસ મજાની ડીશમાં ડેકોરેટ કરી લઈએ. આ આપણા જૈન બ્રેડ કટલેસ તૈયાર થઈ ગયા છે. જૈન બ્રેડ કટલેટ બનાવવા માટે જોઈશે બ્રેડ સ્લાઇસ 6 થી 7 નંગ, હળદર પાવડર 1/4 ટીસ્પૂન, ગરમ મસાલા પાવડર 1 ટીસ્પૂન, સફેદ તલ 1 ટેબલસ્પૂન, લીલા મરચાં 2 નંગ, ખાંડ 1 ટીસ્પૂન, મીઠું સ્વાદ મુજબ, લેમન જ્યુસ 1 ટીસ્પૂન, કોથમીર 1 ટેબલસ્પૂન, તેલ જરૂર મુજબ. જૈન બ્રેડ કટલેટ બનાવવા માટે સૌપ્રથમ બ્રેડ સ્લાઇસ લઈ તેમાં પાણી, હળદર પાવડર, ગરમ મસાલો, સફેદ તલ, લીલા મરચાં, ખાંડ, મીઠું, લેમન જ્યુસ અને કોથમીર ઉમેરીને બરાબર મિક્સ કરી લો. ત્યાર પછી આ મિશ્રણમાંથી કટલેસ બનાવી તેને પેન પર સેલો ફ્રાય કરી લો. તો બનીને રેડી છે જૈન બ્રેડ કટલેટ. તો દર્શક મિત્રો, આજની લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ રેસિપી છે મેદુ વડા. હવે બનશે સ્પાઇસી વેજીટેબલ મેદુ વડા. ચાલો જોઈએ. તો સ્પાઇસી વેજીટેબલ મેંદુ વડા બનાવવા માટે આપણને સામગ્રીમાં લાગશે ખમણેલી દૂધી, રવો, ચણાનો લોટ હલકો મસો શેકેલો, સ્વાદ પ્રમાણે મીઠું, બારીક સુધારેલી કોથમીર, હળદર, કડી પત્તા, હિંગ પાવડર, અડદની દાળ, ચણાની દાળ, કોથમીર મરચાંની ચટણી, ટોમેટો કેચઅપ, ઓઇલ, લાલ મરચું પાવડર. આપણું સ્પાઇસી મેંદુ વડાની તૈયાર થાય ત્યાં સુધી આપણે ઓઇલ પણ બીજી બાજુ ગરમ કરવા માટે મૂકી દીધું છે. હવે આપણે આ દૂધીમાંથી પાણી કાઢી લેશું. દૂધીમાં પોતાનો પણ એક પાણીનો ભાગ હોય છે, એટલે દૂધી પ્રોપર નીચવી લેશું. હવે આપણે એની અંદર જે દૂધીનું પાણી કાઢી નાખ્યું છે, હવે આપણે એની અંદર રવો નાખશું. જે ચણાનો લોટ આપણે શેકીને રાખ્યો છે એ નાખશું. સ્વાદ પ્રમાણે મીઠું, હળદર પાવડર નાખશું. થોડું સ્પાઇસીનેસ કરવા માટે લાલ મરચું પાવડર. હવે આપણે થોડું વઘાર કરશું. એનો વઘાર કરવા માટે આપણે જે ઓઇલ છે એ નાખશું. આપણું ઓઇલ ગરમ થાય છે. હવે આપણે એની અંદર પહેલાં ચણાની દાળ નાખશું. એને થોડી વાર થવા દેશું. હવે આપણે એની અંદર થોડી અડદની દાળ પણ નાખશું. આપણી બંને દાળ એની અંદર થઈ ગઈ છે. હવે આપણે એની અંદર કડી પત્તા લીવ્સ નાખશું અને થોડું વઘારમાં ફ્લેવર આપવા માટે હિંગ પાવડર નાખશું. હવે જે આ વઘાર છે એ આપણે આ મસાલાની અંદર નાખી દઈશું. આપણે આની અંદર આ કોથમીર મરચાંની જે ચટણી છે એ પણ થોડી નાખશું. બારીક સુધારેલી કોથમીર,
એનાથી આ જે વેજીટેબલ મેંદુવડા છે એમાં ફ્લેવર આવી જશે. હવે આ બધું જ મિશ્રણ કરી લેશું આપણે મિક્સ. અગર તમને એવું લાગે તો તમે થોડો ચણાનો લોટ હજુ નાખી શકો છો. હવે આપણે મેંદુવડા સ્ટાઇલ એઝ ઇટ ઇઝ આપણે પાણીનું લેશું. આ રીતે વાળીને એમાં વચ્ચે હોલ કરીને મેંદુવડા લૂક આપીને ડીપ ફ્રાયમાં આને આ રીતે છોડી દેશું. ને આપણું ફ્લેમ જ્યારે આ નાખીએ છીએ ત્યારે ફાસ્ટ હોવી જોઈએ. આ રીતે આપણે બીજા બધા વડા પણ નાખી દઈશું. ધીમી આંચ પર એને ક્રિસ્પી થવા દેશું. આ આપણા ક્રિસ્પી અને સ્પાઇસી મેંદુવડા તૈયાર થઈ ગયા છે. આ આપણા સ્પાઇસી મેંદુવડા તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને એક સરસ મજાની ડીશમાં સજાવટ કરી લઈએ. આ આપણા જૈન સ્પાઇસી વેજીટેબલ મેંદુવડા તૈયાર થઈ ગયા છે. દર્શક મિત્રો, મેદુ વડા તો એકદમ સ્વાદિષ્ટ હતા. આનો ક્વિક રિકેપ જોઈશું, પણ શોર્ટ બ્રેક પછી. વેલકમ બેક ટુ ફૂડ કોર્ટ. બ્રેક પહેલા આજે આપણે બનાવ્યા અલગ જ પ્રકારના એકદમ ટેસ્ટી એવા મેદુ વડા. તો ચાલો હવે નજર કરીએ તેના ક્વિક રિકેપ પર. સ્પાઇસી વેજીટેબલ મેદુ વડા બનાવવા માટે જોઈશે છીણેલી દૂધી 3/4 કપ, રવો 2 ટેબલ સ્પૂન, ચણાનો લોટ 3 ટેબલ સ્પૂન, તેલ જરૂર મુજબ, મીઠું સ્વાદ મુજબ, હળદર પાવડર 1/4 ટીસ્પૂન, લાલ મરચું પાવડર 1/2 ટીસ્પૂન, ચણાની દાળ 1 ટીસ્પૂન, અડદની દાળ 1 ટીસ્પૂન, લીમડાના પાન 8 થી 10 નંગ, હિંગ 1/4 ટીસ્પૂન, ગ્રીન ચટણી 2 ટીસ્પૂન, કોથમીર 1 ટેબલ સ્પૂન. સ્પાઇસી વેજીટેબલ મેદુ વડા બનાવવા માટે સૌપ્રથમ છીણેલી દૂધી લઈ તેમાં રવો, ચણાનો લોટ, મીઠું, હળદર પાવડર અને લાલ મરચું પાવડર ઉમેરી લો. ત્યાર પછી તેલમાં ચણાની દાળ લઈ તેમાં અડદની દાળ, લીમડાના પાન અને હિંગ નાખીને વઘાર રેડી કરી લો. ત્યારબાદ આ વઘારને મેદુ વડાના મિશ્રણમાં નાખી તેમાં ગ્રીન પેસ્ટ અને કોથમીર ઉમેરીને બરાબર મિક્સ કરી લો. તે પછી આ મિશ્રણમાંથી મેદુ વડાનો શેપ આપી તેને ગરમ તેલમાં ફ્રાય કરી ગ્રીન ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે સ્પાઇસી વેજીટેબલ મેદુ વડા. ફ્રેન્ડ્સ, નવી નવી વાનગીઓ દરરોજ તમારા માટે આપણા ફૂડ કોર્ટના માધ્યમથી હું લઈને આવતી રહું છું. પણ તમારી પાસે પણ આવી વાનગી હોય તો અમને મોકલો અમારા આ સરનામા પર. જીએસટીવી સ્ટુડિયો, ગુજરાત સમાચાર, નીલગિરી પ્રેસ, ઇસ્કોન મંદિરની બાજુમાં, એસજી હાઈવે, અમદાવાદ 380015. અમારું ઈમેલ એડ્રેસ છે foodcourt@gstv.in. દર્શક મિત્રો, આપણે આપણા ઘરે ઘણી બધી વસ્તુઓને સ્ટોર કરવા માટે એરટાઇટ ડબ્બાઓનો ઉપયોગ કરીએ છીએ. પણ ઘણીવાર એવું બને છે કે આ બધા ડબ્બામાંથી એક અલગ જ પ્રકારની સ્મેલ આવવા લાગે છે. તો આમ ન થાય તે માટે તમારે એરટાઇટ ડબ્બામાં થોડુંક મીઠું ઉમેરવાનું છે અને આમ કરીને રાખશો તો આ ડબ્બામાંથી બિલકુલ સ્મેલ નહીં આવે. ચાલો, આ તો હતી આપણી આજની કિચન ટિપ્સ. આ ટિપ્સ સાથે મને એટલે કે તમારી સ્વાદની હમસફર ઝિંકલને આપો રજા. આવતીકાલે આવીશ આવી ટિપ્સ અને નવી નવી થીમની સાથે. ત્યાં સુધી જોતા રહો જીએસટીવી. બાય બાય.